પેલા આમ છે ને માખીઓ આમ બધી ભગાડો નાસિરભાઈ, ધીમે ધીમે એકદમ આમ બાજુમાંથી લો એટલે બધી આમ આમ જતી રહે છે. હા, કારણ કે માખીઓ અઢળક છે એમ. બસ બરોબર, બંધ કર દો, માખીઓ ઉડાડીને બંધ કર દો. माखियों उड़ा दो. तो भैया यहाँ पे बस बस सर जी, यहाँ पे पुलिस स्टेशन कौन सा लगेगा सर? कागड़ापीठ पुलिस स्टेशन लगेगा. ठीक है, चलो. सर को अपना कार्ड दे देना. भला भाई, सर को अपना कार्ड दे देना. तो मित्रों, હવે અમે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે રવાના થઈશું. એક બેન હતા આપણે, એ બેને આ કાકા બારામાં મેસેજ કરેલો, તો ધન્ય છે બેનનું બી કે એ બેને આપણને કોલ કર્યો અને કાકાને રેસ્ક્યુ કર્યા. તો હવે મિત્રો કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે આપણે એમને વેરિફિકેશન માટે લઈ જઈશું. મિત્રો આપણે આમ જ લઈ લો પાછું. મારી દો એટલે તો મિત્રો કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ વેરિફિકેશન માટે, અને અમારા ભુલાભાઈ ફોર્મ ભરી રહ્યા છે. આ કાગડાપીઠ પોલીસ સ્ટેશન છે. થઈ ગયું નાસિરભાઈ વેરિફિકેશન? સિક્કો સાહેબ ઉપર માર્યો છો. હા, મોટો સિક્કો હતો એના માટે. બરાબર, મોટો સિક્કો, કંઈ વાંધો નહીં. વેરિફિકેશન થઈ ગયું ને? ચલો, બીજો કેસ છે, બીજો કેસ લેવા જઈશું ને? ઓકે. તો મિત્રો આ બીજો કેસ છે. હા, એ જ છે. થોડી આગળ ઉભી કર. चलो भैया. कुछ हो जाओ. ये भी हमारे आश्रम में पहले आ चुका है. हाँ, तो इनका परिवार वाला कोई है ही नहीं? आगे पीछे तो शायद कोई नहीं था. ऐसा तो फिर पहले एक बार इसको छोड़ा था घर पे ही. घर पे छोड़ा था? कौन सी जगह के रहने वाला? एमपी उड़ीसा. उड़ीसा. ये इसके फैमिली के मतलब छोड़ दिया था, घर पे भेज दिया था, फिर वापस पता नहीं. यानी भरतपुर મૂકીને પછી આમની ફેમિલી નામ મૂક્યા હતા ને? ના ના, સીધા આપણે લગભગ હા ભરતપુર. તો મિત્રો એમનું ભોલાભાઈનું કહેવું છે કે આ લગભગ 2-4 વર્ષ થઈ ગયા હશે ને? 2.5-3 વર્ષ થઈ ગયા. 2.5-3 વર્ષ પહેલા લગભગ આ પ્રભુજીને કે આપણા આશ્રમમાં આવેલા હતા. અને હા, जो आपके घर जाने का जो चीज है ना, हाँ वहीं से हाँ, एक बार महेश भाई ने बोला था, फिर हमने वो लेने गए तो उसने मना करा कि नहीं आऊंगा. फिर मैं और आप और विजय भाई और महेश भाई फिर आए थे, और जैन साहब साथ में थी. उसकी इसको लिया था તબ લ્યા હે ને? हाँ. પછી એમને કંઈ કે એમણે કહે છે કે મારા બેનને એ છે તો એમને સોંપેલા હશે ને. અત્યારે તો કોણ આ જમાનામાં કોઈ ધ્યાન આપે છે, તો પાછા રખડતા થઈ ગયા. वो बोल रहा है कि मेरे को छोड़ दिया. मेरे गांव का कोई लड़का था ना, अस्पताल में कोई आके मेरे को भर्ती करवाया, फिर मेरे को यहाँ पर छोड़ दिया था. क्या हुआ? क्या हुआ? मेरा गांव का आदमी है ना, वहाँ छोड़ दिया इधर. बोलता चला मतलब ऐसे ही छोड़ दिया क्या? कुछ काम से आए थे आप? वो बोतल बीनता था. अच्छा, वो बोतल वगैरह आप मतलब कबाड़ी काम हाँ, कबाड़ी काम करते थे, इसकी वजह. तो पाँव में क्या हो गया फिर? अपना हो गया.
पहले पाव तो इतना इतना मतलब ज्यादा नहीं था, अब ज्यादा हो गया। ठीक है, आप कुछ चिंता मत करो, हम आपको आश्रम में फिर आओगे, जाना है ना? ठीक है, चलो। તો આશ્રમ આવા માગે છે રાય, તો આપણે ત્યાં આશ્રમમાં લઈ જઈશું એમ, બરોબર? તો મિત્રો એમને અત્યારે હાલ આશ્રમ આવવા માંગે છે, તો અત્યારે એમને સેવા ઉપચાર હેતુ લઈ જવામાં આવશે. મિત્રો ખરેખર પેલા જે કાકા લીધા એમાંથી તો એટલી બદબુ આવે છે અને આમાં બી બદબુ આવે છે. તો ખરેખર ધન્ય કહેવાય. અપનાગર આશ્રમ આજે સંસ્થામાં આ રીતે કામ કરે છે. ખરેખર હવે ઊંઘતા સુધી એમને એ દુર્ગંધ લેવાની છે. કોઈનું ભવિષ્ય સુધરી શકે છે થોડી દુર્ગંધ લેવાથી. ધન્ય કહેવાય અમારા ભોલાભાઈ, ये सामान आपका है ना? નાસિરભાઈ અને પૂરા આશ્રમના સ્ટાફનો. ये कुछ कपड़े आपके, इसमें कुछ नहीं ना, कचरा ही है सिर्फ। નહીં वो तो कचरा ही है सब. ठीक है, उसमें पैसे वैसे है इस तरफ आ जाओ थोड़ा, इस तरफ आ जाओ। हाँ ना वो इसमें कुछ है? તો હવે જઈશું શહેરકડા પોલીસ સ્ટેશન. ઓકે ચલો. તો મિત્રો શહેરકડા પોલીસ સ્ટેશન ખાતે જઈશું વેરિફિકેશન માટે અને પછી ઉમતા આપનગર આશ્રમ ખાતે આપણે એમને રવાના કરીશું મિત્રો. લઈ લો સર સીધી. તો મિત્રો આ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ વેરિફિકેશન માટે. અહીંયા ઊભી કરી દો. તો મિત્રો ભોલાભાઈ અને નાસિરભાઈ પોલીસ વેરિફિકેશન ફોર્મ ભરી રહ્યા છે શહેરકોટડા પોલીસ સ્ટેશન. ભોલાભાઈ વેરિફિકેશન થઈ ગયું? હા, મારા થઈ ગયું. હા. પ્રભુજીનું વેરિફિકેશન અને સાહેબે કીધું કે બહુ સારું કામ કરો છો. ચલો આપણે પોલીસ સ્ટેશનમાંથી સારો પ્રતિસાદ મળે છે. તો મિત્રો પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન બી થઈ ગયું છે અને પોલીસનો સારામાં સારો આપણને સપોર્ટ મળે છે. હરેક પોલીસ સ્ટેશનમાં આપણને સારો સપોર્ટ મળે છે. જેથી મિત્રો આપને ક્યાંય બી આ રીતે બિનવારસી હાલતમાં કોઈ દેખાય જેનું કોઈ ના હોય અને કીડા પડેલા હોય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. 9871 અમદાવાદ લાલાભાઈ. ભોલાભાઈ ચલો તો હવે આપ રવાના થાવ. ઠીક છે? ઓકે ચલો. ચલો નાસિરભાઈ સેલ મારો હવે. ચલો હવે ચા પી લીધી અને પેલા હોટલ વાળાએ શું કીધું કે યાર કहीं से બદબू आ रही है. મેં કીધું અમારા ત્રણેયમાંથી આવે છે બદબू. મિત્રો હોટલ વાળો કે બદબू આવે છે, કીધું અમારા ત્રણેયમાંથી આવે છે. ચલો તો આવજો નાસિરભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. બરાબર.